ભાવનગર ફાયર વિભાગનું ઘોર બેદરકારી સામે આવી। રાજકોટ ગેમઝોનની ઘટના બાદ મોડેથી ભાવનગર ફાયર વિભાગ જાગ્યું। રાજકોટ જેવી ઘટનાનું ભાવનગરમાં નિર્માણ થાય તેવા ગેમઝોન અને હોટેલ રેસ્ટોરન્ટ મળી આવ્યા હોવાના અહેવાલ। અનેકના જીવ ગુમાવ્યા બાદ ઘોર નિંદ્રામાંથી ફાયર વિભાગ કામે લાગતા એક ગેમઝોનમાં સ્મોક સિસ્ટમ બંધ હોવાનું સામે આવ્યું। જ્યારે વરતેજ ખાતે આવેલા ગેમઝોન પાસે ફાયર એનઓસી હતી જ નહીં છતાં ધમધમતું હતું હોવાના અહેવાલ। તેમજ ટોપ 3 સર્કલ પાસે આવેલા રેસ્ટોરન્ટમાં એક સાથે 48 ગેસ સિલિન્ડર મળી આવ્યા હોવાના અહેવાલ। ત્યારે મોડેથી જાગેલા ફાયર વિભાગ દ્વારા કોઈ મોટી ઘટનાની રાહ જોઈ રહ્યા હોય તેવી રીતે ફાયર સેફટીના નામે કોઈ ચેકિંગ કેમ કરતું ન હતું તે મોટો સવાલ ઉઠી રહ્યો છે। હાલ મનપા કમિશનર દ્વારા સૂચના આપ્યા બાદ ફાયર ચીફ ઓફિસર સહિતનો કાફલો દોડતો થયો। તેવામાં અત્યાર સુધીમાં કોઈ કામગીરી કરી હતી કે કેમ લોકોએ ઉઠાવ્યા સવાલો। હાલ મનપા ફાયર ટીમ જે રીતે ચેકિંગ કરી રહી છે અનેક જગ્યાઓ પર ફાયરના નામે ગેરરીતિ ઝડપાઈ રહી છે। ભાવેણાના લોકોએ જણાવેલ મુજબ મનપા ફાયર વિભાગના ચેકિંગ બાદ ગેમઝોન અને હોટેલ રેસ્ટોરન્ટ સહિતના એનઓસી લઈને શરૂ કરશે કે માત્ર કાગળ પર બાંહેધરી આપી ફરીથી ધમધમતા થશે। રિપોર્ટ કમલેશ ઢાપા સાથે હિરેન ચૌહાણ, ભાવનગર।